अरे जागजे जागजे जीवड़ा तू जागजे रे जागजे जागजे जीवड़ा तू जागजे रे जागजे जीवड़ा जागजे तारो फिर भोगटना जाय तारो फिर भोगटना जाय जागजे जागजे जीवड़ा तू जागजे रे अवसर आवो फरी तने नहीं मळे रे अवसर आवो फरी तने नहीं मळे सीधाने अवड़ा गोथो खाय सीधाने अवड़ा गोथो खाय जागजे जागजे जीवड़ा जागजे बड़ा सीधने गोथो खाय सीधने अवड़ा गोथो खाय जागजे जागजे जीवड़ा तू जागजे झूठा जगत ना झूठा खेल रे झूठा जगत न झूठा खेल छे झूठा जगत ना झूठा खेल छे झूठा जगत न झूठा खेल छे रे झूठा जगत ना झूठा खेल छे केवा खेल छे जूठा जोया छे तमे आ जूठा जगत नी अंदर अमथू अमथू पहणवानु अन अमथू अमथू रंडावानु हजू लगन कोने कहेवाय ए ज खबर नहीं मीराबाईए कह्यु परणु तो प्रीतम प्यारो अखंड सौभाग्य मारो जेने रंडावानो भय टाड्यो एने लगन कहेवाय जीवन में क्यारे रंडापो आवे ज नहीं आ तो शू थाय जगत नो जूठो खेल एने जूठा लगन नी अंदर जूठू लगन कहेवाय हे विठ्ठल आ जगत ना खेल बधा केवा छे जुओ हाईवे रोड पड़े हाईवे रोड अने रोड ऊपर घर आई जाए तो एनी किंमत वधी जाए ए ज रोड ऊपर जो जमीन आई जाए तो एनी किंमत वधे के ना वधे हारू घर जमीन ऊपर आई जाए तो रोड ऊपर आई जाए तो किंमत वधी जाए रोड टच जमीन आवे तो एनी किंमत वधी जाए ए ज रोड ऊपर माणस आई जाए तो नाना शू थाय गयो समझी ल्यो हवे पेलू बधु आववाथी एनी किंमत वधे ता माणसनी ना वधवी जोईए पण ना वधे महाराज अहीं जूठा खेल छे अवरू छे हजू तमने आगर वधीने कहूं अतार चाले ज छे कदाच ना जोयुं होय तो जोई काल बाल जोई आवजो कईक ढीचुक ढीचुक डीजे वागतुं होय तो
વર રાજાનો વરઘોડો ન્યા કરે તારે વર રાજાનો વરઘોડાની બગી છેલ્લી હોય અને આખું ગામ આગળ હોય. કહ્યું 83,99,999 બસ ખાલી ખાવું પીવું પ્રજા પેદા કરીને મરી જવું. કેટલામ 83,99,999 માં આવ્યા જ રીત છે. આના એક જ 83,99,999 માં આ એક ઉમેરીએ એટલે 84 લાખ થાય. અને આ એક જ એક એવું છે જેનાથી ભજન થાય, જેનાથી પરમાત્માની કથા થાય, જેનાથી શુભ કાર્ય થાય, જેનાથી સારું કાર્ય થાય. પણ આ જ અવસર સારો મળ્યો છે તારો અમદ બહુ મોટી જફાઓ છે. લોડી લઠ્ઠા અમદ છે ને 84 લાખ અવતારમાં જે ના કર્યું એને બધાને 84 લાખનું અમદ કરી લેવું છે. તમે સરવાળો મારજો, જેને કોઈ ખાનાર નહીં ને એવા જંપીને બેસતા જ નહીં. એ રાત દાડો હેડ 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 હોય છે કે નહીં હોતું હે રાવજી મહારાજ? પણ આ તમે કૂતરો જુઓ, ચકલો જુઓ, પશુ પંખી આ બધા તમે જુઓ કેવા કિલોલ કરે છે. કૂતરોએ કોઈ દિવસ એમના કોઠામાં ભરી રાખ્યું છે? એમના વડવાઓ ભરીને ગયા છે? તા એમના વડવાએ કૂતરાને કોઈ વીઘું આલ્યું હે? કોઈ પશુ પંખી બા બધા નામ જો કોઈને કશું કોઈ એમના વડવાઓ મેલીને ગયા છે? કશું મેલીને નહીં ગયા. તોય મારા બેટો આનંદમાં કિલોલમાં છે. તા એમની પ્રજા ઘટી ગઈ, ભૂખે મરી ગઈ, ભૂખે મરી ગઈ. આનું આમનામ 12 મહિનાનું 2 વર્ષનું ભર્યું છે તોય હવા મુઠે તાર મોઢા ઉતરેલી કઢી દે. શું કરવાનું? નરી ચિંતા લઈને ઊંઘી જાય તા નરી ચિંતા લઈને ઉઠે. અને ફર્સ્ટ ક્લાસ આ હવાનો દાઢો આવ્યો છે તાવ અમદ અમનો મોઢો ઢીલો વિઠ્ઠલ. પણ બધાને ખુશમાં રાખ્યા છે ભગવાને પરમાત્માએ. તમે જુઓ બધાને આનંદમાં રાખ્યા છે. અને આ એક આખી આનંદની મૂર્તિ છે. કોની મૂર્તિ છે? આનંદની મૂર્તિ છે. અને પરમાત્માએ કોઈ અન્યાય કર્યો નથી. એણે એના જેવા જ બનાયા છે. કોના જેવા બનાયા છે? એના જેવા જ બનાયા. પણ રાજાને ઘેર નોકરી કરે, રાજાની ગુલામી કરે, રાજાની સેવા ચાકરી કરે અને રાજાને 2 હાથ જોડીને વિનંતી કરે છે કે રાજા હે જહાંપના, હે મારા માલિક, ગામની ભાગોરમાં પેલી કોઠી પાકી છે વેડી લઉં? રાજાને એવું કે છે કે પેલી ભાગોરમાં કોઠી પાકી હદ વેડી લઉં? રાજાએ વિચાર કર્યો મારો બેટો રહે અહીં, પડ્યા રહે દરબારમાં, ધક્કા ધણીકા ખાય. દરબારમાં પડ્યો રહે, અહીંયા આગળ રાત દાડો અહીંયા સેવા કરે હે, છતાં હું આની દોનત કોઠો બોરમ પડી છે. શેમાં પડી છે? આ કોઠામાં છે આની દોનત. નાના કદાચ કોઠા વગર બીજું કશું માગ્યું હતો શું ના કહેવાનો તો? પણ આની દોનત જ હવા ઉઠે ત્યાંથી કોઠા બોરમ કોઠા બોરમ. તે એનો દાડો ક્યાં વરે ભાઈ? વરે રાજા, એક તો રાજા હતા જેમની સત્તા વિશેષ હોય, જેની બધે સત્તા ચાલતી હોય. એના આખા નગરમાં એની સત્તા ચાલતી હતી. ફરતા 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 જંગલમાં જતા હતા. તારે કઠિયારો હે તો એક લાકડો કાપતો હતો અને પરસેવે રેપ જેપ થઈ ગયેલો, હોફી ગયેલો અને થાકી ગયેલો. રાજાએ જોયું બચારો વૈત્ર કરી 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 કરીને આમ મરી જશે, આનો દાઢો નહીં વરે છે કઠિયારો. એટલે રાજાએ કહ્યું ગયા ભાઈ
તું આખરે મારે નગરની પ્રજા કહેવાવ અને એક રાજાના નાતે મારે તને કંઈક આપવું જોઈએ. આ તો કોઈની ધોનમાં આવવું ને એ મહત્વનું. રમણભાઈ, કોઈની ધોનમાં આવવું ને એ મહત્વનું. રાજાની ધોનમાં આવી ગયો ને કહ્યું, જા પેલું આખું જંગલ જે ચંદનનું છે એમાં 1 વીઘું જમીન આખું ચંદનનું તને સોંપ્યું. કાલે સવારમાં દરબારમાં આવજે, હું તને દસ્તાવેજ કરીને આપી દઈશ. બીજે દાડ દરબારમાં ગયો, દસ્તાવેજ કરીને આખું જંગલનું વીઘું ઝાડ એને ચંદનનું આપી દીધું. વાણે બીજે દાડ કાપવાનું ચાલુ કર્યા ભાઈ પ્રતાપ. તે કાપી કાપી કાપીને લગાડે ને એના કોલસા પાડે. શું પાડે? કોલસા પાડે ને પછી બજારમાં વેચવા જાય. બજારમાં વેચવા જાય તે ભાવ આવે તો આવે, ના આવે તો ના આવે. કોલસાનો ભાવ વિઠ્ઠલ મહારાજ. આવું ઘણા વખત ચાલ્યું. આવું ઘણા વખત ચાલ્યું. લગભગ 3 ભાગનું જંગલ તો કાપીને કોલસા પાડી દીધા. 1 ભાગ બચ્યો તો રાજાને વિચાર આવ્યો, પેલાનું વીઘું ઝાડ જંગલ આલ્યું હોય ચંદનનું, લાઈ તપાસ કરું, હવે તો દશા વરીએ છે. રાજા ગયા ત્યાં તો ફાટલા થટલા ઝૂંપડામાં જ પડે રહેલો. ખાવા પીવાનું ઠેકાણું નહીં, ઊંઘવાનું કોથરામ ફાટલા ખોટલા ઊંઘી રહેલું, આડો પડી રહેલો. રાજાએ ઉઠાડીને પૂછ્યું કે આ વીઘું ચંદનનું ઝાડ આલ્યું તું કે હજુ તારી દશા નહીં બદલાઈ? કે મહારાજ હજુ દશા નહીં બદલ્યાની પાછળનું કારણ કે શું કારણ છે? કે હમણાં કોલસાનો ભાવ બેહી ગયો છે. રાજાએ વિચાર કર્યો કે આ ચંદનનું વીઘું ઝાડ મેં તને કોલસા પાડવા નતું આલ્યું. હે, આ મહી જે મુદ્દા માલ છે ને એ તો કિલો ઉપર નહીં, તોલા ઉપર જાય, તોલા ઉપર. મૂર્ખના સરદારે ચંદનનું ઝાડ છે અને ચંદનનું જંગલ છે, ચંદનનું વીઘું છે અને તે કોલસા પાડ્યા. આટલે ही દ્રષ્ટાંત પતિ નહીં ગયું. હવે એ મુદ્દો આપણી કન આવ્યો. આ જેણે માલિકે આપણને ચંદનનું ઝાડ સંસાર, આ સંસાર એ ચંદનનું ઝાડ છે. જો એમાંથી કંઈક મેળવતો આવડે તો, જો એમાંથી કંઈક પ્રાપ્ત કરતો આવડે તો એમાંથી તોલે વેચાય એવું છે. પણ આપણી દોનત જ કોલસામ છે. હે, એટલે સંતોનું કેવું એમ છે કે વિચાર બદલવા પડશે. શું બદલવું પડશે? કપડો નહીં બદલવાનો, ગામ નહીં બદલવાનું, તાલુકો જિલ્લો નહીં બદલવાનો, વિચાર બદલવાના. જે નીચા વિચારો છે એને ઊંચા વિચારો તરફ લઈ જવાનું. અને જેના ઊંચા વિચારો ચાલતા હોય એ ઊંચા પદને પામે, ઊંચું હાંસલ કરે. અડગ મનના માનવીને હિમાલય નડતો નથી, સ્થિર કદમ હોય એને ક્યારે રસ્તો જડતો નથી. મૂળ પદનો રસ્તો છે પાદરો સમરણ, સીડીની સોન રે હંસા રાજા, ગુરુ ગમની વાતો બહુ સારી. રાવજી મહારાજ, સંતોની વાણી એ માર્મિક વાણી છે. કેવી વાણી છે? જેની અંદર કઈક મરમ રહેલો છે. જાણવાની કોશિશ કરીએ, જાણવાની કોશિશ કરીએ પણ એ અન્ય મેં સમજાય એવી નથી. કેમ કે મરમ રહેલો છે. હે, પાડોશીની વાત, પાડોશીના ઘરની વાતો જો હોભરવી હોય ને તો એમને ઘેર વાડકી અથવાણું લઈને જવું પડે. શું લઈને જવું પડે? વાડકી અથવાણું લઈને જવું પડે, કઈક શીરો લઈને જવું પડે, કઈક નવી આઈટમ કશીક લઈને જવી પડે. અને લઈને જઈને આલવાની, કહેવાનું, થોડીક વાતો કરવાની અને અવરેરે મમરો મેળવાનો. જો એમની વાત જાણવી હોય તો. રમણ, અમને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો, અમને 2 દાડા થયા. ખીલા દૂજે રે પહેલી ભેંસો વલો હોવે,
સસરો પારણીએ ને વવજી હે દોરેજી રમણ ખીલા દૂજે રે પેલી આ ભેંસો વલો સસરો પારણીએ ને વવજી હે દોરેજી ખેતર પાગ્યું રે પેલા રખવાળને ખાધો ઉડતા મરગ લાયે પરધીન બોલ્યો વાહ વાહ સંતોની વાત એ માર્મિક વાતો છે અને મર્મ ભરી વાતો છે અને વાતોને જાણવા માટે આ અવરવાણી નથી પણ સિદ્ધિ છે સિદ્ધિ આ સિદ્ધિ છે ખીલા દૂધે છે ખીલા દૂધ આલે છે ભેંસો વલોવે છે સસરો પારણીએ છે ને વહુ આંચકા નાખે છે વાપરીએ તાર આપણને અવરવાણી જેવું લાગે પણ અવરવાણી નહીં આ સિદ્ધિ છે પણ ના સમજાય એટલે કહ્યું શિયાળ દડાક ખાડા ખાવા ગઈ શિયાળ દડાક નો મોડવો તો દડાક ખાવા ગઈ અને દડાક નું લુમખું લટકતું તું 4-5 આંચકા મારી જોયા આમ કૂદકા મારી જોયા પણ દડાક નું લુમખું હાથમાં આવ્યું નહીં ના આવ્યું એટલે કે આ છે ખાટી હે કોણ ખાય એમ કરીને હેડી એના જ કુટુંબની એના જ નાતની એના જ પરિવારની એના જ સમાજની એના જ ગામની બીજી શિયાળ આવી એને દડાક જોઈને 2-4 કૂદકા મારી જોયા હાથમાં ના આવી એટલે એક કોકને ઘેર જઈને ટેબલ લઈ આવી શું લાવી ટેબલ લાવીને એના ઉપર ચડીને લુમખું તોડીને હેડીને પેલી જે હાથ થી ખાટી કઈ જઈને એને કહ્યું લે બોન દડાક ખાલું કે ના બોન ખાટી હે કોણ ખાય કે બોન હાથમાં આયા વગર એટલે સંતોની વાણી એ માર્મિક વાણી છે મરમ ભરી વાણી છે એને અવર વાણી કોઈ સંતોએ નહીં કઈ સીધી કઈ છે સીધી પણ એમાં ચોંચ ના ખૂપે એટલે એને અવર વાણી ખતવી નાખી ખતવી સંતોએ કોઈ વાત ઊંધી નહીં કઈ બધાએ સીધી કઈ છે બધાએ સીધી કઈ છે પણ સમજદાર તું ઈશારા કાપી છે અને સંતોની વાતો છે એટલે એને સંતો સમજી શકે તમારા ઘરની અંદર કોઈ પણ વસ્તુ પડ્યું હોય અને કદાચ કોઈ લેવા આવે આખું ઘર ફેંદે પણ એ ના મળે તમે 100 કિલોમીટર આગા હોય અરે હું કહું 1000 કિલોમીટર આગા હોય પણ તમને એવા ફોન કરે કે ભાઈ ફલાણી વસ્તુ મળતી નહીં કઈ મેલી છે પેલા 1000 કિલોમીટર દૂર હોય પણ તો જોતા હોય કે ના જોવે તો રે જોતા ને એવા કે કોઠી પાછળ જાઓ અને એ હાથ ગાલશો એટલે પેલી વસ્તુ હાથમાં આવશે હવે કોઠીન પાછળ જ વસ્તુ પડી હે પેલા મય ફેદ પ્રતાપ પણ મળે તમારા ઘરની વાત તમારા ઘરમાં જે છે તમે ભલે ગમે તેટલા આઘા હોય
પણ તમારા ઘરની વાત તમને ગમે તેટલા દૂર હોય તોય તમને ખબર પડે અને તમારા ઘરની વાતમાં કોક બીજા પ્યાહી જાય આખું ઘર ફેંદે પણ ના મળે અરે પારકા ઘરમાં અજોણ્યા શું કરશે જો બનિયા લાલ 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 ખોફો મારી અવસર એળે ખોશે જો બનિયા લાલ ખોફો મારી અવસર એળે ખોશે જો બનિયા લાલ ભવનો ફેરો કેવી રીતે ટળશે જો બનિયા લાલ ભવનો ફેરો કેવી રીતે ટળશે જો બનિયા લાલ સંત પુરુષની સોબત કરવી પડશે 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 જો બનિયા લાલ ગુલાબનો લાલ મોટો શેર મોટો કેસરિયા લાલ ગુલાબનો લાલ મોટો શેર મોટો કેસરિયા લાલ કેરે ગોટો કઈ બાજુ લેર્યો કેસરિયા લાલ કેરે ગોટો કઈ બાજુ લેર્યો જો બનિયા લાલ કેરે ગોટો કેરે ગોટો કઈ બાજુ લેર્યો કેસરિયા લાલ કેરે ગોટો કઈ બાજુ લેર્યો કેસરિયા લાલ ભવનો ફેરો કેવી રીતે ટળશે જો બનિયા લાલ ભવનો ફેરો કેવી રીતે ટળશે જો બનિયા લાલ તન મન અર્પી આધીન થાવું પડશે જો બનિયા લાલ તન મન અર્પી આધીન થાવું પડશે જો બનિયા લાલ ભવનો ફેરો કેવી રીતે ટળશે સંતોની વાત એ માર્મિક વાતો અને મરમ ભરી વાતોની જાણવા માટે સંતોની પાસે જવું પડશે ભાગોર બેસીને વાતો કરવાથી આનો મેર આવતો નથી આમથું તો નહીં કહ્યું હોય ને મહી પડ્યા હાથે સુખ મોળે દેખનારા દાજે જોને તીરે ઉભા જુએ તમાસા તે કોડી ના પામે જોને હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને સંતોની માર્મિક વાતોને સાંભળવા માટે સંતોની પાસે જવું પડે અને ત્યાં આગળ એવું કહેવાય છે તન મન અર્પી આધીન થવું પડશે ખરું કે નહીં જ્યાં સુધી
એક દીકરી 20 વર્ષની ઉંમરે પહોંચી હોય અને 20 વર્ષ સુધી સારો પતિ મળે એના હાથું અનેક જાતના વ્રત કર્યા હોય, વિઠ્ઠલ પતિના સુખને પ્રાપ્ત કરવા માટે, પતિનું મુખ જોવા માટે, પતિના સુખની પ્રાપ્તિ માટે અનેક જાતના પ્રયાસ કર્યા હોય પણ મેર આવે નહીં. એમ જપ તપ ત્રિવ્રત કરવાથી પતિના સુખ પ્રાપ્ત થતું નથી. એના માટે કોઈ જપ તપ વ્રત કશું કરવાની જરૂર નથી. બસ એક સારો પતિ જો મળી જાય, જ્યાં સુધી કોઈ એવો પતિ ના મળે, જ્યાં સુધી ચોરીના 4 ફેરા ના ફરે, જ્યાં સુધી કોઈ એવો મૂર્ત્યો નક્કી ના થાય, ત્યાં સુધી વાટે કોની જોવે? એ આયા રાધા ચમની તારે નક્કી ના થાય તો સુધી અમને બીકે કોની લાગે? હેડ હમણાં આવશે, મારે ઘેર જતું રહેવું પડશે. વિઠ્ઠલ અને પતિના સુખને પ્રાપ્ત કરવા માટે પિયર તજવું પડે. શું તજવું પડે? પિયર જ્યાં સુધી ના તજે ત્યાં સુધી પતિના સુખ પ્રાપ્ત થતું નથી. અને પતિના સુખને પ્રાપ્ત કરવા માટે એવો કોઈ પતિને વરવા માટે એવો કોઈ હાગડી જોઈએ કે વાડે વેલો ચઢાયા. પણ એ વાડે વેલો ચઢાવવા માટે ફક્ત પત્નીને પતિની જરૂર છે, પતિને પત્નીની જરૂર છે. ચોરીના 4 ફેરા ફરવા માટે બહુ ઝાઝો ટાઈમ લાગતો નથી. પત્નીને પતિ માનવામાં ને પતિને પત્ની માનવામાં ઝાઝો ટાઈમ લાગતો નથી. પણ એટલું માનવામાં જેટલા લોબા મોડવા બોધવાના, જેટલો ડીજે વગાડવાનો, જેટલો વાંકો ચોકો સીધો લાવવાનો, જેટલો ભગવાન તેડાવવાનો, ખાલી 10 મિનિટનો ટાઈમ હોય. પણ એટલું ખાલી માનવા માટે, એટલું ખાલી નક્કી કરાવવા માટે આખા કેટલા બધા ખર્ચા કરવા પડે. રમણ આટલા બધા ખર્ચા કરી અમને લાયા તોય હવા ઉઠે તાર એમનો મોઢો ઉતરેલી કઢી જેવો હોય. ઉતરેલી કઢી જેવો મણનો મોઢો લઈને ઉઠે, મણનો મોઢો લઈને ફરે, મણનો મોઢો લઈને ફરે. એમનો મોઢો હસતો ના હોય. પેલાએ કહ્યું તારું હસતું મોઢું જોવા હાતું મેં વીઘું ઘસ્યાલ્યું. તમારો હસતો મોઢો જોવા હાતું અમે શું નહીં લૂંટાઈ દીધું? આટલું બધું લૂંટાઈ દીધું તોય તમારો મોઢો ચઢેલો, ઉતરેલી કઢી જોવા મોઢો જોવા હાતું તમારો અમે વીઘો નહીં ઘસ્યાલ્યો. શું કેવું તમારું રમણભાઈ? આ ઢીલો મોઢો જોઈને અમે કંટાળી ગયા. એમ થયું લાવ બર્યું વીઘું જતું રહે એની જે થાય, પણ હસતું મોઢું કોકનું હોય એવાન લાવીએ. તોય હારું આદર્શ નહીં.
હે મારે મૈયરીએ જય કોઈ કહેજો એટલડું પ્રીતમજી પ્રીતમજી ઓણા મોકલે અરે મારા સાસરીએ જય કોઈ કહેજો એટલડું પ્રીતમજી પ્રીતમજી ઓણા મોકલે અરે મારી સાસરીએ જય કોઈ કહેજો કેટલડું પ્રીતમજી પ્રીતમજી ઓણા મોકલે અરે મારી સાસરીએ જય કોઈ કહેજો એટલડું પ્રીતમજી પ્રીતમજી આણા મોકલે રાત જાગી જાગીને રાત જાય છે રાત જાગી જાગીને જાય છે રાત જાગી જાગીને જાય છે રાત જાગી જાગીને જાય છે એ આંખ મીઠું તો સપનું દેખાય છે 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 એ મારા સપનાનો જાણનાર કહેજો એટલડું પ્રીતમજી પ્રીતમજી ઓણા મોકલે અરે નીજ જાણી લો આત્મા મળશે પરમાત્મા જાણ્યા વિના કેમ ચાલશે જાણી લો આત્મા મળશે પરમાત્મા જાણ્યા વિના કેમ ચાલશે હરે નીજ જાણી લો આત્મા મળશે પરમાત્મા જાણ્યા વિના કેમ ચાલશે જાણી લો આત્મા મળશે પરમાત્મા જાણ્યા વિના કેમ ચાલશે અરે દુઃખથી જાણ્યા વિના કેમ ચાલશે જાણ્યા વિના કેમ ચાલશે જાણી લો આત્મા મળશે પરમાત્મા જાણ્યા વિના કેમ ચાલશે જાણી લો આત્મા મળશે પરમાત્મા જાણ્યા વિના કેમ ચાલશે એ જુઓ ભૂલ પડી છે સાથી જુઓ ભૂલ પડી છે સાથી દેહ પોતે છે એમ માનવાથી દેહ પોતે છે એમ માનવાથી હોય દેહનો જાણનાર જુદો જીવલડા જાણ્યા વિના કેમ ચાલશે દેહનો જાણનાર જુદો જીવલડા જાણ્યા વિના કેમ ચાલશે હરે નીજ જાણી લો આત્મા મળશે પરમાત્મા
જાણ્યા વિના કેમ કામ છે જાણી લો આત્મા મળશે પરમાત્મા